નિલેશભાઈ બી નિલેશભાઈ તમને મળીને આનંદ થયો. સ્પેશિયલ સુરતથી આવ્યા છે. લેટ હારી કરી બધા. હા, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો. આઈ હોપ કે તમે લોકો ફાઇન હશો. આપ તમામ મિત્રોને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણે જવાના છે વાસદા. એક અમારા મિત્ર છે, અમે સાથે કોલેજ કરતા હતા. તો એમના જીજાજીએ વાસદામાં એક શોપ ખોલી છે. શોપનું નામ તો મને આઈડિયા નથી. તો આપણે ત્યાં જઈને આજે ઓપનિંગનું વિડીયો બનાવવાનું છે. તો આપણા વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. તમને લોકોને આજે આ વ્લોગ દરમિયાન કંઈક ને કંઈક નવી એક્ટિવિટી બતાવીશું. નવા જે પણ ત્યાં આગળ ઓપનિંગની જે મોમેન્ટ હશે એ પણ આપણે આ વ્લોગમાં બતાવીશું. તો આપણા વ્લોગમાં એન્ડ સુધી બનાવજો. અને આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે હાલમાં આપણે છે વસરાઈ પેટ્રોલ પંપ પર અને આપણે 200નું પેટ્રોલ પુરાઈ લીધું છે. ત્યારબાદ આપણે જવાનું છે વાસદા. તો જતાં જતાં તમને લોકોને વલવાડા, અનાવલ, પછી ભીનાર જે પણ સાઈડના આપણે સીન આવશે એ તમામ મિત્રો આપણે તમામ સીન અહીં આપણે કેપ્ચર કરી લઈશું. તો આપણે હાલમાં પહોંચેલા છે. આ તમે જોઈ શકો છો અમારા જે નેરો ગેજ ટ્રેનની શું પેલું છે એ છે આપણે, એટલે કે આપણે હાલમાં અનાવલ પહોંચ્યા. આપણે પછી થોડી વારમાં પહોંચવાનું છે વાસદામાં છે લગભગ. તો પણ અત્યારે હાલમાં આપણે વાસદામાં જવાનું છે. પણ આપણે થોડી વાર માટે આપણે અહીંયા નાસ્તો કરવા રાખવાનો છે, કારણ કે આપણે બહુ વહેલા નીકળેલા છે. 8 વાગે નીકળેલા છે. તો ચા તો કરીને આવે છે, પણ હાથમાં લઈ લઈએ ને. હા, એટલે તો મિત્રો ફાઇનલી આપણે જય જલારામ બાપાના ખમણ હાઉસ એટલે કે અનાવલના ફેમસ ખમણ હાઉસ પર આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. હવે થોડોક નાસ્તો કરી લઈએ. છે જોરદાર. 15-17 કિલોમીટર કાપ્યા બાદ આપણે હવે નાસ્તો કરવાનો છે. તો તમને લોકોને એન્ડ સુધી બની રહેજો. તમને લોકોને કંઈક ને કંઈક નવું બતાવવાનું ટ્રાય કરીશું. રસ્તા પર આવતા હતા એક ટ્રક પલટી મારી ગયેલી હતી, એક ટેમ્પો, પણ આપણે એનું કેપ્ચર નથી કરી શકીએ, કારણ કે નજીક આવ્યા ત્યારે તમને ખબર પડી કે ત્યાં આગળ ટેમ્પો પેલું થઈ ગયેલું છે, પલટી મારી ગયેલું છે. પણ કંઈક તમને લોકોને હજુ પણ નવા સીન છે બધાને ટ્રાય કરીશું. તો દર્શક મિત્રો, આપણે હાલમાં છે અનાવલમાં આવેલું જય જલારામ બાપા ખમણ હાઉસ. તમે જોઈ શકો છો આપણા બધા કસ્ટમર મિત્રો છે. આપણા અહીંના ઓનરભાઈ છે. પબ્લિક આવેલ છે જમવા માટે. હેલો હારી કરી દેજો બધા. હા, આપણા વ્લોગમાં તમને લોકોને રોજ નવું કંઈક જોવા મળશે, જાણવા મળશે. તો આપણા વ્લોગમાં એન્ડ સુધી બને રહીજો. તમને લોકોને મોજ થશે, મસ્તી થશે અને ઠાકરેર કોમેડી રદ થશે. અને ખમણ ખાવા માટે બેસ્ટ ચોઈસ છે આપણો જય જલારામ બાપા ખમણ હાઉસ અનાવલ. જો તમે પણ આ રોડ પરથી જતા હો તો આપણી શોપની અવશ્ય મુલાકાત કરજો. તો મિત્રો, આજથી આપણા વાસદામાં ડીઓ ડેપ હોલસેલ રિટેલ સ્ટોરનો શુભારંભ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપ સૌ મિત્રોને જણાવ્યું હતું કે આજે આપણે સવારે શૂટિંગ માટે જવાનું છે. તમે જોઈ શકો છો અહીં ઘર વપરાશની વસ્તુઓ, હોમ ડેકરની વસ્તુઓ, ગિફ્ટ્સ, નાના બાળકો માટે રમકડા જેવી દરેક વસ્તુ અહીં તમને મળી જવાની છે. અને આપણા બધા કસ્ટમર મિત્રો આવ્યા છે. હેલો કરી દે ભાઈ. જો તમારે પણ આ સાઈડ પર આવવાનું થાય, વાસદા સાઈડ આવવાનું થાય, તો આપણી સ્ટોરની મુલાકાત જરૂરથી લેજો. અહીં તમને દરેક વસ્તુ તમે જોઈ શકો છો. આ બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને હોમ ડેકોરની, ઘર વપરાશની દરેક વસ્તુ તમે સામે તમને દરેક વસ્તુ અહીં મળી જવાની છે. જો તમે આ ઘર વપરાશની વસ્તુઓ છે, આ આપણા કિચનની વસ્તુઓ છે, કિચનની હોમ એપ્લાયન્સ વસ્તુઓ છે, અને અહીં હાર્ડવેરની વસ્તુઓ છે. જે તમે આપણે શૂટિંગ કર્યું છે, વિડીયોમાં બતાવ્યું છે. અમારા ઘણા બધા મિત્રો અહીં પણ આવેલા છે. નિલેશભાઈ તમને મળીને આનંદ થયો. સ્પેશિયલ સુરતથી આવ્યા છે. લેટ થઈ ગયા છે, કંઈ વાંધો નહીં. મારા કાકા બી હેલો, કેમ છો કાકા? હા, કાકાને બી બ્લોગમાં લઈ લઈએ, બધાને બ્લોગમાં લઈ લઈએ ને. જો તમારે પણ વાસદા આવવાનું થાય તો ડીઓ ડેપ આપણા હોલસેલ રિટેલ સ્ટોરની મુલાકાત જરૂરથી લેજો. વાસદા મેઇન બજાર, વાસદા સર્કલ સીધા આવશો એટલે મેઇન બજાર તરફ દત્ત પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર છે આપણી આ ગાયત્રી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલની ફર્નિચર મોબાઈલની ઉપર જ આપણી શોપ છે. તો આજના વ્લોગ માટે એન્ડ સુધી બન્યા રહ્યા બદલ આપ તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના વ્લોગને એક માન સન્માન આપી, એક લાઈક, કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, ડીઓ ડેપ વાસદા તરફથી ઓપનિંગના સમારોહના
કાર્યક્રમ દરમિયાન આપણે જમવાનું પણ આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો 2 ટાઈપની સબ્જી છે, પાપડ છે, રોટલી છે, સલાડ છે અને આ સંભાર છે. મારા થેન્ક યુ મોટા ભાઈ. પાપડનો ટેસ્ટ કરી દીધું છે. પાપડ ગુજરાતી થાળી. ઘણા બધા મિત્રો મારા જે ઓપનિંગ સમારોહમાં આવ્યા છે એ બધા જમવા માટે બેઠા છે. તમે જોઈ શકો છો અને ખૂબ સારી સર્વિસ પણ આપી રહ્યા છે. જય સ્વાદિષ્ટ તરફથી મારા ભાઈ છે. જય સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ તરફથી અમને ખૂબ સારી એવી મળી રહી છે. સર્વિસ જોરદાર છે એમની. ચાલો તો આપણા બ્લોગમાં એન્ડ સુધી બની રહે બધા આપણા ધ્યાન સન્માન આપીને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી આપી ચેનલને. આ છે વાંસદાથી વઘઈ તરફ જો મેઇન રોડ છે અને જે અમારો જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ અહીં રાખવામાં આવ્યો હતો. જય સ્વાદિષ્ટ ગુજરાતી થાળી. તો અમારા જે ડીઓ એન્ડ ડેપના જે ઓનર છે એમણે જમવાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો. જોરદાર સબ્જી હતી ગુજરાતી થાળી. તો ગુજરાતી થાળીથી લઈને દરેક વસ્તુ તમને મળી જવાની છે. તો તમારે પણ વાંસદાથી વઘઈ કાં તો સાપુતારા જાઓ તો આ રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેજો. તો મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે નવા એપિસોડ સાથે. તબ તક કે લીએ ટેક કેર, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે, કલરફુલ ડે, લવલી ડે, અમેઝિંગ ડે.